યાતિ, એ બેટા યાતિ, હા પપ્પા. શું કરે બેટા? બસ જો રિયાઝ કરતી હતી. અચ્છા, થઈ ગયો રિયાઝ? હા થઈ ગયો. અને હવે મારે તૈયાર થઈને મંદિરે જવું છે. કેમ? અરે આજે મારું નવું સોંગ રિલીઝ થયું ને, એટલે દર્શન કરવા. અચ્છા અચ્છા, હા હા, ભલે જા બેટા. હા, અરે ફોન કોનો આવ્યો? હેલો. હા, અચ્છા, એમ શું વાત છે? લગ્ન કરી લીધા એમ ને? સરસ સરસ, લો હાલો હાલો. કોના લગ્ન થઈ ગયા પપ્પા? અરે આ તારા કાકાનો દીકરો મનીષ નહીં, હા હા. એને પ્રેમ લગ્ન કરી લીધા અને કોઈક બીજા સમાજની લાયા. પણ સારું કર્યું, આપણા કરતા ઊંચા સમાજની છે. અને આપણે આ સમાજમાં કેટલા કુરિવાજો હોય, 50 તોલો હોનું આપવાનું, પૈસા આલવાના. સારું કર્યું, બિચારાનું ઘર હંધાઈ ગયું. સારું બેટા, તું તૈયાર થઈને મંદિરે જા, હું બહાર બેઠો છું. ચલો પપ્પા જો. હા ભલે બેટા. અરે રસિક, હા વાહ. હા મજામાં ભાઈ. મજામાં, બેસ બેસ ભાઈ. તારી દીકરીએ તો તારી જિંદગી સુધાર નાખી. મકાન તો જો. અરે ભાઈ, આ દીકરીને આ લેવલે પહોંચાડવા માટે રાત દિવસ મહેનત કરી છે, એ વાત ત્યારે દીકરી ત્યાં પહોંચી છે. એ વાત તો સાચી, પણ સાચી મહેનત તો દીકરીની. એટલે બાપે મહેનત કરી છે, મહેનત કોઈને દેખાતી નથી, ખાલી દીકરીની જ મહેનત દેખાય છે એમ ને? એ બધી વાત છોડો. દીકરી હવે જુવાન થઈ છે, તો એના માટે કોઈ મુહૂર્ત તો જોવાનું કર્યું કે નહીં? ના, હજુ સુધી નથી જોયું. પણ હા, દીકરી જવાન થઈ ગઈ છે, એટલે હવે જોવાનું ચાલુ કરવું પડશે. અને જો દીકરી આ લેવલે પહોંચી છે, તો એનું એ રીતનું ગોતજો. અને જો કદાચ એનું મન ક્યાંય મળી ગયું હોય તો રાજી ખુશીથી એનું કરાવજો. રસિક, અમારા સમાજમાં એવું ના ચાલે. એ કલાકાર થઈ ગયેલો શું મોટી થઈ ગઈ? અરે હું એનો બાપ છું, લગ્ન તો એને ત્યાં જ કરવા પડશે જ્યાં હું કહીશ. તમે દીકરીના બાપ છો, પણ જમાના પ્રમાણે ચાલો તો સારું. હા ભાઈ, એ તો મને ફાવશે ને, એ હું કરીશ. ઓકે ચાલો, તો હું રજા લઉં. મને બહુ જ ડર લાગે છે રમેશ. આપણે જે આ રીતના મળીએ છીએ, અગર કોઈ જોઈ જશે તો ખૂબ બદનામી થશે અને મારા કરિયર પર અસર થશે. તો પછી આનો એક જ રસ્તો છે, આપણે બંને કરી લઈએ લગ્ન. એ વાત તારી સાચી. પણ આપણે બંને અલગ અલગ સમાજમાંથી આવીએ છીએ, એ તો ખ્યાલ છે ને? તો તારા પપ્પા આપણા બંનેના લગ્ન થવા દેશે? કેમ નહીં? મેં મારા પરિવારની ખુશી માટે ઘણું બધું કર્યું છે, તો મારી ખુશી માટે એ લોકો ચોક્કસથી ધ્યાન આપશે. અને કાલે જ મારા કાકાના દીકરાએ કોઈ બીજા સમાજની છોકરી સાથે લગ્ન કર્યા. એ વાત સાંભળી મારા પપ્પાને કંઈ જ વાંધો નથી આવ્યો. તો મને એમ લાગે છે કે એને આપણા લગ્નથી પણ કોઈ જ વાંધો નહીં આવે. હું જલ્દીથી મારા પપ્પાને આપણી વાત કરીશ અને એમને મનાવી લઈશ. 22 का 22 कर दे पूरी ख्वाहिश, दुल्हन मारी बन तू से मारी चॉइस. स्कूल में कोई ना गमी कॉलेज में आदेशी नु दिल लाग्યું એના રે દેશમાં. પ્રેમ નું આ ચેપ્ટર હવે પૂરું કરને, તારી જોડે ફેરા પરવાસે. બેટા યાદી, હા હા પપ્પા. જલ્દી તૈયાર થઈ જા. કેમ પપ્પા? હમણાં તને
દીકરાવાળા જોવા આવે છે. પપ્પા મારે લગ્ન નથી કરવા. કેમ બેટા? લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે તો લગ્ન તો કરવો જ પડે ને. ના પપ્પા મારે હમણાં બિલકુલ લગ્ન નથી કરવા. એટલે તારે લગ્ન કરવા જ નથી કે હમણાં લગ્ન નથી કરવા? ના હમણાં નથી કરવા. એટલે તને કોઈ પસંદ છે? તને પૂછું, જવાબ આપ. કોઈ પસંદ છે? હા. શું? કોણ છે? ક્યાંનો છે? સમાજનો છે ને? અને જો સમાજનો નહીં હોય ને તો કાપી નાખીશ હું એને. તને પૂછું, જવાબ આપ. કોણ છે? સમાજનો છે? હા 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 પપ્પા. તો ઠીક છે બેટા, તું મારી લાડકી દીકરી છે. અત્યારે જો તું તારા કામમાં ધ્યાન આપ, પછી હું એને મળી લઈશ. પણ હા, જો કરવા જેવું હશે ને તો જ હું કરીશ, બાકી તારે એને ભૂલી જવું પડશે. સમજી? ચલ જા. હવે શું થશે રમેશ? એ તો સારું થયું મેં મારા પપ્પાને એ નતું જણાવ્યું કે તું બીજા સમાજનો છે. નહીં તો એટલા ગુસ્સામાં હતા, મને લાગ્યું જાણે એ મને મારી જ કાઢશે. આ તો બહુ જ ખોટું કહેવાય યાર. આ કેવો સમાજ છે? જ્યારે કોઈ દીકરો બીજા સમાજની દીકરી સાથે લગ્ન કરે છે ત્યારે કોઈની ઇજ્જત નથી જતી, પણ જ્યારે દીકરી બીજા સમાજના દીકરા સાથે લગ્ન કરે ત્યારે બધાની ઇજ્જત જતી રહે છે. આ કેવી સમાજની રીત છે? જો તું ખોટું મગજ પર આટલું બધું ટેન્શન ના લે. હું કરું છું કઈ, હું કરું તારા ઘરે વાત. ના, હવે કઈ જ નહીં થઈ શકે. કાં તો તું મને લઈ જા, કાં હું મરી જાઉં છું. એ તું આમ અવળી વાતો ના કરીશ. તો શું કરું રમેશ? હું બહુ જ પ્રેમ કરું છું તારાથી, નહીં રહી શકું તારા વગર. ત્યાંથી પ્રેમ તો હું પણ તને બહુ કરું છું, અને હું પણ તારા વગર નથી જ રહી શકવાનો. સાચે? તો જેમ હું કહીશ એમ કરીશ? હા બોલ, શું કરવાનું છે? ચાલ કોર્ટ મેરેજ કરી લઈએ. પ્રેમ કરે છે ને મારાથી? હા બહુ જ. બસ તો પછી આપણે કાલ ને કાલ કોર્ટ મેરેજ કરીએ છીએ. પણ પણ વણ કઈ નહીં, કોર્ટ મેરેજ કરીને હું મારા ઘરે જ રહીશ અને આપણે આપણા પેરેન્ટ્સને મનાવશું. અને જો ના માને તો? તો પછી આપણે આપણી જિંદગીનો નિર્ણય ખુદ લઈશું. ઓકે. ફાઇનલી આપણા લગ્ન થઈ ગયા છે. ભગવાન કરે અને તારા પપ્પા માની જાય, નહીં તો પછી વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા, સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા. યાતી, હા હવે એ પેલા છોકરાની વાત કરી હતી ને, એને બોલાવી લે, હું જોઈ લઉં, અને જો યોગ્ય હશે ને તો હું તારા એની જોડે લગ્ન કરાવી દઈશ. પપ્પા મારે તમને કંઈક કહેવું હતું. શું? એ દિવસે તમારાથી ડરીને મેં એક ખોટું કીધું હતું. એ છોકરો આપણા સમાજનો નથી. શું? તું મારી આબરૂ ખોવા બેઠી છે? મેં તને પહેલા કીધું તું કે સમાજ બહારનો હશે ને તો તારા લગ્ન કોઈ કાળ નહીં થવા દઉં. પપ્પા પપ્પા હું એને બહુ પ્રેમ કરું છું, અને જો મારા લગ્ન એની સાથે નહીં થાય ને તો હું કોઈની સાથે લગ્ન નહીં કરું. બસ એ જો આવું બોલે છે. તને ભણાવી અને કલાકાર બનાવી એટલે તું સામું બોલે છે ને? આજથી તારું આ ગીતડા ગાવાનું અને બહાર જવાનું બંધ. પપ્પા ના. અરે ચાલ ચાલ. પપ્પા please. પપ્પા પપ્પા
હા, મુકેશ વ્યાસ સ્પીકિંગ ઇન સાધના મૂવીઝ. આપણે જે નવા મૂવીમાં યાતિજીના સોંગ કરવાના છે એના માટેનું એડવાન્સ પેમેન્ટ મેં નાખી દીધું છે. હા બરાબર છે. અને કાલે સોંગ રેકોર્ડિંગ કરવાના છે તો તમે ટાઈમસર પહોંચી જજો. હા, યાતિજીને લઈને. હા વાંધો નહીં, આવી જશો બેટા. હાજી હાજી, ઓકે. ખરેખર યાતિનું કેરિયર તો ખરાબ ના જ કરાય. મારે એને સમજાવી તો પડશે જ પ્રેમથી. બેટા યાતિ, જો બેટા, જે થયું ને એ તું ભૂલી જા. અરે તું તારા કેરિયર ઉપર ધ્યાન દે. આપણે પેલી પિક્ચર સાઇન કરી હતી ને, બરાબર? જો એ લોકોએ એડવાન્સ પણ નાખી દીધું છે અને તારે કાલે રેકોર્ડિંગમાં જવાનું છે, બરાબર? એટલે તું તારા કેરિયર ઉપર ધ્યાન દે અને તારા પગ પર ઊભી થઈ જા. પણ હા, પેલા છોકરાને તો તું બોલી જ જજે, તું સોંગની તૈયારી કર દે, કાલે રેકોર્ડિંગમાં જવું છે, બરાબર? ચાલ. રેકોર્ડિંગમાં તો કાલે જરૂરથી જઈશું પપ્પા, કારણ કે આ જ મોકો છે રમેશ સાથે ભાગી જવાનો. પપ્પા તો ક્યારે જ નથી માનવાના, એટલે મારે આ પગલું ભરવું પડશે. એક ડાયો છોકરો હતો જે આવ્યો મારી લાઈફમાં, દિલ મારું લઈને પડી ગયો મારા પ્રેમમાં. હો મનડા મળ્યા છે ને, મનડા મળ્યા છે ને, દલડા મળ્યા છે, કડનારે તમને મારા માટે રે ઘડ્યા છે. હો જીવથી વાલા મને વાલમજી મળ્યા છે. વાહ બેટા વાહ, બહુ મસ્ત ગાયું. ખરેખર આ સોંગ આવશે ને જોરદાર ધૂમ મચાવશે. તમને ગમ્યું એ ઘણું પપ્પા. ના ના, બહુ સરસ ગાયું તે. હું જરાક વોશરૂમ જઈને આવું. હા બેટા, જી જી. હલો રમેશ, હા હું વોશરૂમના બહાને સ્ટુડિયોમાંથી બહાર આવી ગઈ છું. તું જલ્દી મને લેવા આવી જા. હા બાય. ક્યાં ગઈ હશે આ છોકરી? લાવ બહાર જઈને જોઈ આવું. બેલા, તે કોઈ છોકરીને જોઈ હે? વન પીસ કર્યો તો હા. એક છોકરા પાછળ બાઇક પર બેસીને ગઈ. કઈ બાજુ ગઈ? આમ સામે.
છોકરીઓ મારી જિંદગીની પથારી તોડી નાખી. મને સમાજમાં મોઢું બતાવવા જેવો નથી રાખ્યો. પણ એ છોકરાની તો જિંદગી ખરાબ કરીને જ રહી. હવે ડરવાની કોઈ જ જરૂર નથી, કેમ કે આપણે ઓલરેડી બહુ દૂર આવી ગયા છીએ. અહીંયા આપણને કોઈ નહીં શોધી શકે. આમ પણ તું મારા સાથે હોય ને તો મને કોઈ દુનિયાથી ડર નથી. અને કઈ દુનિયા, કયા 4 લોકો, તું જ મારી દુનિયા છે. હું બહુ જ ખુશ છું. આ જાણે સપના જેવું લાગે છે. આ દિવસની મેં કેટલા વખતથી રાહ જોઈ છે. અને જો હવે આપણે સાથે છીએ. યસ, પણ યાતી મને એક વાતનો ડર લાગે છે કે આપણે જે આ કદમ ઉઠાવ્યું છે એના લીધે તારા સિંગિંગ કરિયરમાં તો કઈ અસર નહીં થાય ને? એની તો મને ખાતરી નથી, પણ મારા પપ્પા એ બહુ જ ગુસ્સાવાળા છે. એ કંઈક ઊંધું સીધું ના કરી બેસે. અને મને તો એમ લાગે છે કે કંઈક કર્યા વગર નહીં રહે. અરે છોડ ને, એ બધું જેટલું વિચારશું ને એટલું આપણને ટેન્શન આવશે. અને આપણે બહુ દૂર આવી ગયા છીએ એટલે એ આપણને કોઈ નહીં શોધી શકે. આપણે આપણી દુનિયામાં મસ્ત રહેવાનું. ચાલો એક રીલ બનાવીએ મસ્ત. હા, બ્રેકિંગ ન્યૂઝ. ગુજરાતની જાણીતી ગાયક યાતિ મહેતા ફરાર. જાણવા મળ્યું છે કે રમેશ ચાવડિયા નામના યુવક સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતી અને એની સાથે કોર્ટ મેરેજ પણ થઈ ગયા હતા. તે બાદ તેણે પરિવારને મનાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેના પિતાની છોકરો અન્ય સમાજનો હોવાથી તેમને આ સંબંધ જરાય મંજૂર નહોતો. તેથી યાતિને મોકો મળતા પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. પરંતુ યાતિના આ ફેસલાથી તેનો પરિવાર અને સમાજ ખૂબ જ આક્રોશમાં છે. ઠેર ઠેર તેના પૂતળા સળગાવી રહ્યા છે અને તેનો બહિષ્કાર કરી રહ્યા છે. હવે જોઈએ યાતિ મહેતાનું આ પગલું કેટલી હદે અંજામ આપે છે. આ નહીં જીવા દે આપણાને. એક છોકરીને મનગમતું પાત્ર પસંદ કરવાનો કોઈ હક નથી. આ કેવું સમાજ છે, આ કેવી દુનિયા છે ને આ કેવી રીત છે. મારી ઇજ્જત પર હાથ લાગે. તું પકડાય ને. તને શું લાગ્યું ભાગી જશો એટલે પકડાશો ને એમ? અરે સમાજ છે, દુનિયાના કોઈ પણ ખૂણામાં હશો ને તો શોધી કાઢશે. અરે પણ અંકલ, તમે શું કામ મારી પાછળ પડ્યા છો? અમે બંને સાથે ખુશ છીએ તો રહેવા દો ને. તમને મારી ખુશી નથી જાણતી? પ્રેમ કરો શું ગુનો છે? હા, ગુનો છે. સમાજથી ઉપર પ્રેમ પણ નથી. જોઈશું રહ્યા છો, તોડી નાખો આને.
અગર રમેશ નહીં તો હું પણ નહીં. મળી ગઈ હશે ને હવે તો સમાજને શાંતિ. અરે શું કામ બધા પ્રેમીઓ પાછળ પડી ગયા છો? જો વ્યક્તિ જ નહીં રહે તો સમાજ નામના લેબલને ક્યાં લઈને જશો? માણસને પ્રેમ થઈ જાય ત્યારે સમાજ કે ધર્મ જોઈને નથી થતો, અને પ્રેમ થયા પછી માણસનું ક્યાંય મન નથી માનતું, તો શું કામ એમને અલગ કરીને જીવતે જીવ એમને નરક આપો છો? હા, એ વાત સાચી કે મા બાપની આશા અને અરમાનો હોય છે કે તેમના સંતાનોના લગ્ન એમના પ્રમાણે થાય, પરંતુ સંતાનના દિલ જો પહેલેથી જ બીજે ક્યાંક લાગી ગયા હોય તો પછી એ અરમાનો પર પથ્થર મૂકી ક્યારેક સંતાનોની ખુશીનું પણ વિચારવું જોઈએ, કેમ કે સંતાન છે તો ખુશી છે, અને એના પ્રેમનું માન જો તમે રાખશો અને એને ગમે ત્યાં તમે તમારા સંતાનના લગ્ન કરાવશો તો આનાથી બીજી કોઈ મોટી ગિફ્ટ નથી તમારા સંતાન માટે. સમજાય તો વંદન.